મૂર્તિ વિના કાંઈ ન ઈચ્છવું એને મહારાજે અનન્ય ભાવ કીધો. એને અનન્ય ભાવ મહારાજ પ્રત્યક્ષ ભગવાનની મૂર્તિ વિના બીજું કાંઈ હૃદયમાં એને ગુંજાઈશ ન હોય. આ એક જ ગુંજાઈશ, એને અનન્ય ભાવ. એવો ભગવાનમાં અનન્ય ભાવ આવે કે કેમ? એને સાધન કીધું. એવી વૃત્તિ જેને ભગવાનમાં હોય એમાં આત્મબુદ્ધિ અને અનુવૃત્તિથી સેવા, તો એને ભગવાનમાં હોતે એવી અનુવૃત્તિ આવે. અને તો એની ભક્તિ છે એ કોઈ દિવસ વિઘ્નિત થાય નહીં, ઊભી ન રહે. નકર મહારાજ કે થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠા વાળો હોય. એક બાજુ અતિશય ત્યાગી, અતિશય વૈરાગ્યવાન અને અતિશય આત્મનિષ્ઠ, અને એક બાજુ ઢીલો પોચો ત્યાગી, ઢીલો પોચો વૈરાગ અને ઢીલી પોચી આત્મનિષ્ઠ. તો જ પેલા કામ કરો દદીક નો પ્રવેશ થાય નહીં તો ઢીલા પોચા નો થાય ક્યાંથી? પણ અનન્ય ભાવ તો વધારે સુખ કોણ પામે? કોણ પામે? તો એકલો અનન્ય ભાવ છે એ ઓલાની ઉપર એને આટી દે છે, એનાથી ઉપર અનન્ય ભાવ નું આવું કીધું. એક હોય તો બીજા જાજા હોય, હારા હોય તો આપણને એકાદાને વિશ્વમંગલ સ્વામી હારા છે ને ધ્યેય સ્વામી હારા છે તો હું વિશ્વમંગલ સ્વામી માં અનન્ય ભાવ કરું તો એનો અપરાધ થાય ને. એટલે બધાને રાખવું જોઈએ. હારા હોય એટલે જગતમાં બધા તો એમ થાય. એટલે આ આપણું કેલ્ક્યુલેશન હોય છે. જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ નિશ્ચય વિનાનો ન હોય. નિશ્ચય હોતે હોય એટલે નિશ્ચય હોવો અને અનન્ય ભાવ હોવો અલગ અલગ, એ અલગ થયું. આને આધારે નિશ્ચયમાં તો એવું ન હોય. નિશ્ચયમાં અનન્યતા થોડી ઘણી તો આવી જાય. શરૂઆતની દશામાં ન હોય, એની પરિપક્વ અવસ્થા છે એ નિશ્ચયની. એકલો નિશ્ચય જ કામ કરી દે બધું, પણ શરૂઆતમાં કઈ પહેલેથી થોડો એવો પાકો થઈ ગયો હોય. નિશ્ચય નો અર્થ જ છે સિલેક્શન, અને સિલેક્શન નો અર્થ છે બીજું નહીં. સિલેક્શન કરવું તો એક જ ચાન્સ છે અને એ ચાન્સ ને આપણે એક્સેપ્ટ કરી લઈએ તો એને સિલેક્શન કર્યું કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. એને સિલેક્શન ક્યાં કહેવાય? એ તો એને એક્સેપ્ટ કહેવાય, સિલેક્શન ન કહેવાય. સિલેક્શન તો જાજામાંથી પસંદ કરવું એનું નામ સિલેક્શન કહેવાય. સિલેક્શન નો અર્થ પસંદગી. પસંદગી. પસંદગીનો અર્થ એવો છે કે જાજા વિકલ્પ હોય એમાંથી પસંદગી થાય તો એ પસંદગી. એક્સેપ્ટ કરવું એ પસંદગી નથી. એક્સેપ્ટ તો તમારી ડિમાન્ડ છે, ડિમાન્ડ નું એક્શન રિએક્શન છે. તમારી ડિમાન્ડ બહુ છે ને બીજા કઈ નથી તો ગમે તેને તમે એક્સેપ્ટ કરી લો છો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય
ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય, ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠા વાળો હોય, અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય. પ્રત્યક્ષ અને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ નિશ્ચય બે ને છે, પરિપૂર્ણ છે. ઓલા નહીં જેને આમાં એમાં ફેરફાર નથી કઈ. અનન્યતા છે એ નિશ્ચયની જ એક અવસ્થા છે, એટલે અવસ્થા છેલ્લી અવસ્થા તો જ પ્રશ્ન આવે. નિશ્ચય છે અને અનન્યતા નથી. અનન્યતા હોય ને નિશ્ચય ન હોય એવું લગભગ શક્ય ન બને. નિશ્ચય વિના અનન્યતા આવી ન જાય. કાંઈ એની પાસે રસ્તો ન હોય બીજો કોઈ તો પણ એને અનન્યતા ન કહેવાય. અગતિકતા, અગતિકતા અને અનન્ય ગતિકતા એમાં બેમાં ફેર હોય. અગત્યા ઇતિ સ્વીકુર્મઃ શાસ્ત્રમાં લખ્યું છે ને, અગત્યા એટલે શું છે, એનો અર્થ શું થાય? બીજો કોઈ વિકલ્પ નથી, એટલે બીજો કઈ વિકલ્પ નહોતો, સારું કઈ ધાન નહોતું, એટલે કોઈ દરા હોતે એક્શન, કોઈ દરા હોતે ખાવા પડે. એને અગત્યા કહેવાય, અગતિકતા. અને અનન્ય ગતિકતા એટલે એને ન કહેવાય. અનન્ય ગતિકતા તો એને કહેવાય કે એને મનમાંથી જ વિચારી દીધું છે, મારે બીજું છે નહીં. ભાઈ પાર્વતીજીની અનન્ય ગતિકતા કહેવાય કે કોટી જન્મ લગ રગડ હમારી વરુ શંભુ નહીં તો રહુ કુમારી. એ એની અનન્ય ગતિકતા કહેવાય. એમાં એને પેલું શું કે કમિટમેન્ટ કરી દીધું, પોતાનું કમિટમેન્ટ એને કરી દીધું, હું બીજે ન જાઉં. એટલે અનન્ય ગતિકતામાં કમિટમેન્ટ હોય છે. અને જ્યાં સુધી અનન્ય ગતિકતા ન આવી હોય ત્યાં સુધી એકને કમિટમેન્ટ ન હોય, જાજાને કમિટમેન્ટ કર્યું હોય. ઓલે પણ પૈસા આવશે તને દે, તને આવશે તો ઓલે પણ દે, ઓલે પણ દે. 10 જણાના રિલેશન હારામાં હારા રાખી રાખ્યા. એટલે ભીમો પડે તો ગમે ત્યાં જઈ શકાય. 10 રસ્તા, એક રસ્તો હોય ને 10 રસ્તા હોય તો કેટલો બધો ફાયદો થાય. એક રસ્તાના વિકલ્પમાં 10 રસ્તા આપણી પાસે હોય તો ફાયદો કેટલો. પણ ભગવાનના માર્ગમાં એમાં ફાયદો નહીં. ભગવાનના માર્ગમાં બીજા રસ્તા બંધ થઈ જાય અને એક જ રહે, એમાં જ ફાયદો કે મારે કીધું. એને જાજુ સુખ મળે. પોતે હાથે બંધ કરે તો થાય, બીજા બંધ કરે તો એમાં કઈ હાથે બંધ એનું ફળ ન મળે. બીજા બંધ કરે કે ભાઈ વિશ્વ મંગલ સ્વામી કે જવાનું બાણું નથી, આ એક જ છે, ત્યાં ઉભા રે આવે તો ગાળીઓ નાખી દેવાના. અગતિકતા થઈ ગઈ. એ અગતિકતા થઈ ગઈ, અનન્ય ગતિકતા ન થઈ. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ ક્રોધ લોભ મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય. ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. તેને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. બહુ મોટા કરતા એટલે એનો ઓલા કરતા ઘણું મોટું સુખ, ઓલા કરતા ઘણા અધિક સુખને પામે છે. ઓલો જે ભગત છે એ પૂર્ણ ભગત છે, આ અપૂર્ણ ભગત છે. અપૂર્ણ છે તો એ અનન્ય ગતિકતા છે, અને ઓલું પૂર્ણ છે અને અનન્ય ગતિકતા. પૂર્ણમાં અનન્ય ગતિકતા હોય કે ન હોય? પૂર્ણમાં અનન્ય ગતિકતા હોય કે ન હોય? અપૂર્ણ ને તો અનન્ય ગતિકતા ક્યારેક મજબૂરી થઈ ગઈ હોય છે. આપણી પાસે બીજું છે ને આના સિવાય ક્યાં આવે બીજું? જયારે બરાબર હરખું થાય ત્યારે જોઈ લેવું. પૂર્ણમાં અનન્ય ગતિકતા હોય કે ન હોય? હોય જેવું તો ન કહેવાય.
સંભાવના ઓછી છે પણ રાખે તો હોય. અનન્ય ગતિકતા તો રાખવાની વસ્તુ છે. પૂર્ણમાં જલ્દી આવે નહીં. એને શું છે, પૂર્ણનો ભરોસો જાજો હોય ને કે આપણે પૂર્ણતાનો ભરોસો કે આપણને તો કઈ વાંધો ક્યાં છે. સસલું ને કાચબો એની ઘડે કરી બીજાનું હે કરી બીજાનું ડબી બીજા દબી બેજાણું. આપણે કાચબો કે સસલું કે હું તો 2 ઠેકડા મારું તો કાચબાને ફાંહે રાખી દઉં. આપણે કે ઉતાવળ કરવાની શું જરૂર છે, સુઈ જાઓ તે સાબિન ઘડે. આપણે જાગવાની શું જરૂર હે? તે વળી દિવસે વચનામૃતમાં તો કેટલું બધું પડ્યું છે જુઓ તો ખરા. અને મહારાજે બધા પ્રોબ્લેમ ઉઠાવ્યા હોય, પ્રશ્નો ઉઠાવ્યા હોય એ એવા જ ઉઠાવ્યા છે. અને બીજો જે ભક્ત છે તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાજ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું છે ને કે ખટ દર્શન છે એ ભગવાનને પામવામાં વિઘન રૂપ છે, એવું કઈક શબ્દ લખે છે. ભગવાનને પામવા શું કરવા નહીં. આપણામાં કોઈ પણ વાતની પૂર્ણતા તો હોય નહીં કોઈ દી, પણ સરસાઈ હોય. એ વિશ્વમંગલ સ્વામી કરતા હું આગળ વધી ગયો એનો સરસાઈ કહેવાય. તો એ સરસાઈ ક્યારેક આપણને અનન્ય ગતિકતામાં વિઘ્ન કરે છે. એટલે જો જાગ્રત હોય અને સરસાઈ હોય તો ન કરે, અને જાગ્રત ન હોય અને સરસાઈ આવી ગઈ ભૂલમાં તો એને અનન્ય ગતિકતા ન રહેવા દે. કરે ખરું, અનન્ય ગતિકતા ટાળી જ નાખે. એવું કઈ સરસાઈ કોઈ વસ્તુની સરસાઈ હોય એ અનન્ય ગતિકતાને ટાળી જ નાખે એવું નથી. અજાગ્રત હોય, અસાવધાન તે તો ટાળી નાખે. અને સાવધાન તે તો ઓલી સરસાઈ હોય એ હોતે એને અનન્ય ગતિકતામાં મદદ થાય. ભગવાન છે એ તો સરસ ના સરસ છે, એની આગળ તો કોઈની સરસાઈ કઈ ઉભી રહે નહીં, એવા છે. એટલે એની આગળ અનન્ય ગતિકતા થવામાં અને કઈ નીચું જોવું પડે એવું કઈ છે નહીં. અમુક નું ગૌરવ. તેને આત્મનિષ્ઠા, વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે છે? પ્રથમ કહ્યો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે. એટલે ભગવાનને એવું દેખાય છે કે આ આપણું લીલું કઈ કરે એવા નથી, કારણ કે અનન્ય ગતિક નથી ને. એટલે ભગવાનને એમ થાય કે મારું લીલું કઈ કરે એવા નથી. કરે તો કોનું લીલું કરે? પોતાનું લીલું કરે એવા છે. પાણી અમારું પી જાય લીલું પોતાનું કરશે, મારું લીલું કઈ નહીં કરે. એટલે ભગવાન કે શા માટે જે પ્રથમ કયો જે ભક્ત, એટલે મહારાજ એને હારી ભાષામાં કેવું કીધું? સકામ ભક્ત, બોલો આત્મદર્શનાદિક ને એને કઈ વલ્યાર્થી કીધો? સકામ કીધો. શા માટે જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે, માટે એ સકામ ભક્ત કહેવાય. અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કયો, ભગવાનને એવું એમ દેખાય કે આ મારું લીલું કરશે તો પછી ભગવાન ન્યાય એનું લીલું કરે. અને ભગવાનને એમ થાય કે આ મારું લીલું કરે એમ નથી, તો પછી ભગવાન ન્યા લીલું એને કરવા જાય નહીં. એ અહીંથી પોતાનું લીલું કરી નાખ્યું હોય તો પછી આપણે એને ભગવાનને કઈ જરૂર ન રહે ને. અને જે બીજો ભક્ત કયો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી. અને
ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે. એ એનું સિમ્બોલ છે કે એને મનમાં દાજ થાય છે પોતાની ખામીની, અને એ અને ભગવાનમાં અનન્ય ગતિકતામાં વિઘ્ન કરે છે. એ ખામીની દાજ થાય છે એટલે એનો અર્થ એવો છે કે એને અનન્ય ગતિકતા છે. અને બીજો જે ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે અને ભગવાનનો પાર્ષદ થાય છે, અને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે.